આ વિડીયોમાં આપણે સીમાંત પડતર પદ્ધતિમાં નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂર બિંદુ, સલામતી ગાળો અને જરૂરી વેચાણ કેવી રીતે શોધાય તે શીખીશું. આજે આપણે માર્જિનલ કોસ્ટિંગમાં દાખલા ગણીશું. તો દાખલા નંબર 1, એક કારખાનામાં 2019 દરમિયાન ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. ઉત્પાદન 20,000 એકમો, એકમ દીઠ ચલિત ખર્ચ ₹40, સ્થિર ખર્ચ ₹4 લાખ અને એકમ દીઠ વેચાણ કિંમત ₹60. સમતૂર બિંદુ શોધો. તો જો આપણે કીધું કે 5 લાઈન આપણા માટે બહુ મહત્વની છે, બરાબર છે. તો એમાંથી 3 લાઈન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વેચાણ બાદ ચલિત ખર્ચા બરાબર આપણને ફાળો મળે. તો આપણી પાસે જો માહિતી છે કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે, ₹60 અને એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા છે, ₹40. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ વેચાણ કિંમત છે એકમ દીઠ ₹60, ચલિત ખર્ચા છે એકમ દીઠ ₹40, તો આપણને ફાળો મળે ₹20 એકમ દીઠ, બરાબર. અને સ્થિર ખર્ચા છે આપણા ₹4 લાખ. હવે આપણને ખબર છે સમતૂર બિંદુનું સૂત્ર શું છે, તો કે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો, અને જો રૂપિયામાં શોધવું હોય તો અથવા નફા જથ્થાનો ગુણોત્તર. તો આપણે અહીં બંનેમાં શોધીશું સમતૂર બિંદુ. તો સૌ પ્રથમ આપણે શું શોધવું પડે, નફા જથ્થાનો ગુણોત્તર શોધવો પડે. તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. એટલે કે અહીં જે ફાળો ₹20 આપ્યો છે એ વેચાણ ₹60 છે એના કેટલા ટકા થાય એ આપણે અહીંયા શોધવાનું છે. તો એ બની જાય આપણું નફા જથ્થાનો ગુણોત્તર. તો ફાળો છે ₹20 ભાગ્યા વેચાણ કિંમત છે ₹60 ગુણ્યા 100, તો બરાબર 33.33% આવે. અને હવે આપણે સમતૂર બિંદુ શોધીશું. તો સમતૂર બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો અથવા નફા જથ્થાનો ગુણોત્તર. હવે જો આપણે ભાગાકારમાં એકમ દીઠ ફાળો લઈશું તો આપણો જવાબ એકમોમાં આવશે, અને જો આપણે નફા જથ્થાનો ગુણોત્તર લઈશું ધ્યાને તો આપણો જવાબ રૂપિયામાં આવશે. તો જો આપણે સૌ પ્રથમ એકમ દીઠ ફાળો લઈને ગણીએ તો સ્થિર ખર્ચા છે આપણા ₹4 લાખ અને ભાગ્યા એકમ દીઠ ફાળો જો આપણે અહીં શોધેલો છે ₹20, તો ₹4 લાખ ભાગ્યા ₹20 બરાબર 20,000 એકમો થાય. અને હવે જો આપણે નફા જથ્થાના ગુણોત્તરને ધ્યાને લઈ કરીએ તો ₹4 લાખ ભાગ્યા 33.33%, તો આપણો જવાબ રૂપિયામાં આવે ₹12 લાખ. હવે જો આપણે ટેલી પણ કરી શકીએ, 20,000 એકમ ગુણ્યા વેચાણ કિંમત કેટલી છે, ₹60. તો 20,000 એકમ ગુણ્યા ₹60 કરીએ તો જુઓ ₹12 લાખ આવી જાય, બરાબર. તો આપણને ખબર પડે કે આપણો બંને જવાબ સાચા છે. હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈએ. સમય વોચ ફેક્ટરીની નીચેની માહિતી તમને આપવામાં આવી છે. ઉત્પાદન 1,80,000 એકમો, ચલિત ખર્ચા એકમ દીઠ ₹10, સ્થિર ખર્ચા ₹12 લાખ, વેચાણ કિંમત એકમ દીઠ ₹20. ગણતરી કરો. 1. સમતૂર બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે. બીજું, જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો એકમોમાં.
અને ત્રીજું, ₹4 લાખનો નફો મેળવવા માટે કેટલા એકમોનું વેચાણ જરૂરી છે? તો જો અહીંયા હવે 3 ગણતરી આવી છે. પહેલી છે સમતૂર બિંદુની ગણતરી છે. બીજી ગણતરી છે જો આપણે વેચાણ કિંમત બદલાય તો સમતૂર બિંદુમાં શું ચેન્જ આવે આપણને અહીંયા ખ્યાલ આવશે. અને ત્રીજું છે કે આપણે અમુક નફો મેળવવો હોય તો કેટલા એકમો વેચવા જોઈએ, એટલે કે જરૂરી વેચાણ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે સમતૂર બિંદુ શોધીશું. તો સમતૂર બિંદુ માટે ફરીવાર જેમ હમણાં આપણે આગળ ગણતરી કરી એમ વેચાણ બાદ ચલિત ખર્ચા બરાબર આપણને ફાળો મળે. તો જો અહીંયા તમને વેચાણ કિંમત આપેલી જ છે ₹20, પછી ચલિત ખર્ચા ₹10, એટલે આપણું બેલેન્સ પણ ₹10 આવે જેને આપણે એકમ દીઠ ફાળો કહીશું. બરાબર. અને સ્થિર ખર્ચા છે ₹12 લાખ. તો હવે આપણે એકમોમાં જ શોધવાનું છે સમતૂર બિંદુ. તો આપણે સીધું સૂત્ર મૂકી દઈએ. તો સમતૂર બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. તો કુલ સ્થિર ખર્ચા છે આપણા ₹12 લાખ ભાગ્યા એકમ દીઠ ફાળો છે ₹10. તો આપણો જવાબ આવે 1,20,000 એકમો. હવે આપણે બીજા પોઈન્ટ તરફ જઈએ. તો જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતૂર બિંદુ શોધો. તો ફરીવાર આપણી ગણતરી સેમ જ રહેવાની છે. કોલમ બનાવી દઈએ વિગત અને રૂપિયા, એમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને મળશે ફાળો. હવે અહીંયા વેચાણ કિંમત 10% ઘટાડવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ પહેલા કેટલી વેચાણ કિંમત હતી? ₹20. તો ₹20 જે વેચાણ કિંમત છે એમાં આપણે 10%નો ઘટાડો કરીએ તો આપણી નવી વેચાણ કિંમત આપણને મળે ₹18. હવે વેચાણ કિંમત ઘટે તો ચલિત ખર્ચ ઘટે ખરા? ના, ચલિત ખર્ચમાં કોઈ ઘટાડો થાય નહીં. તો ચલિત ખર્ચ એના એ જ રહે. બરાબર. તો ચલિત ખર્ચ કેટલા હતા આપણી પાસે? તો ચલિત ખર્ચ હતા ₹10. બરાબર. તો એમાં કોઈ ઘટાડો ના થાય. તો અહીંયા તમને એ જાણવા મળ્યું કે વેચાણ કિંમત ઘટે તો ચલિત ખર્ચા ઘટે નહીં, એ એકમ દીઠ એના એ જ રહેવાના છે. તો અહીંયા ચલિત ખર્ચ ₹10 છે. તો આપણો ફાળો છે એ ₹8 આપણને મળે. તો અહીંયાથી આપણને બીજું એ પણ જાણવા મળ્યું કે જેટલું વેચાણ કિંમતમાં ઘટાડો થાય એટલો ફાળામાં પણ ઘટાડો થાય. જો આપણે આગળ ફાળો કેટલો શોધ્યો તો? ₹10 અને વેચાણ કિંમત હતી ₹20. હવે એમાં ₹2નો ઘટાડો થયો તો ફાળો પણ ₹2 ઘટ્યો છે. બરાબર. જુઓ અહીંયા ₹18 વેચાણ કિંમત થઈ ગઈ તો ફાળો પણ કેટલો થઈ ગયો? ₹8 થઈ ગયો. બરાબર. ઓકે. સ્થિર ખર્ચા છે ₹12 લાખ. અને આટલી વિગત હોય એટલે આપણે સમતૂર બિંદુ શોધી શકીએ. બરાબર ને? તો નવું સમતૂર બિંદુ બરાબર સૂત્ર એ જ આવશે, કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. તો બરાબર ₹12 લાખ ભાગ્યા ₹8. તો આપણો જવાબ આવશે 1,50,000 એકમો. બરાબર. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. તો ત્રીજો પોઈન્ટ છે ₹4 લાખનો નફો મેળવવા માટે કેટલા એકમોનું વેચાણ જરૂરી છે? હવે જો ત્રીજો પોઈન્ટ છે એના માટે ફરીવાર પાછું આપણે મેઇન રકમ જ ધ્યાનમાં લેવાની. તો અહીં પણ વેચાણ કિંમત એકમ દીઠ ₹20, ચલિત ખર્ચા ₹10 અને સ્થિર ખર્ચા ₹12 લાખ. ફરીવાર આપણે કોલમ બનાવી દઈએ વિગત અને રૂપિયા. વિગતમાં વેચાણ
બાદ ચલિત ખર્ચા એટલે આપણને મળે ફાળો. હવે આપણે જોયું કે ભાઈ વેચાણ કિંમત એકમ દીઠ ₹20 છે. ચલિત ખર્ચા એકમ દીઠ ₹10 છે, જેને આપણે બાદ કરીશું વેચાણમાંથી. તો આપણને શું મળશે? એકમ દીઠ ફાળો મળશે ₹10 અને સ્થિર ખર્ચા છે ₹12 લાખ. આટલું તો છે જ. હવે એમાં રૂપિયા આપણે 4 લાખ નફો મેળવવો છે, તો આપણા માટે શું થઈ ગયું? અપેક્ષિત નફો થઈ ગયો. બરાબર? તો આપણે હવે જરૂરી વેચાણનું સૂત્ર છે આપણું કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. જો હવે સમતૂર બિંદુનું જે સૂત્ર છે એમાં આપણે ખાલી કુલ સ્થિર ખર્ચની બાજુમાં પ્લસ અપેક્ષિત નફો કરીએ એટલે આપણને જરૂરી વેચાણનું સૂત્ર મળી જાય. બરાબર? તો જો હવે અહીંયા ₹12 લાખ વત્તા ₹4 લાખ આપણો અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો ₹10. તો હવે આપણો જવાબ આવે 1,60,000 એકમો. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. દાખલા નંબર 3. નીચે મુજબની માહિતી આપવામાં આવે છે. ઉત્પાદનના એકમો 7,50,000, સ્થિર ખર્ચા ₹11,25,000, એકમ દીઠ ચલિત ખર્ચા ₹3, એકમ દીઠ વેચાણ કિંમત ₹7.50. તમારે નક્કી કરવાનું છે 1. નફા જથ્થાનો ગુણોત્તર, બીજું સમતૂર બિંદુ એકમોમાં અને રૂપિયામાં એટલે આપણે બંનેમાં શોધીશું, ત્રીજું ₹9 લાખનો નફો પ્રાપ્ત કરવા જરૂરી વેચાણ એ પણ એકમો અને રૂપિયામાં, અને ચોથું જો ₹15ની વેચાણ કિંમતે 6 લાખ એકમોનું વેચાણ કરવામાં આવે તો નફાની રકમ કેટલી? તો હવે આપણે જવાબમાં પહેલો પોઈન્ટ ગણીશું નફા જથ્થાનો ગુણોત્તર. હવે નફા જથ્થાના ગુણોત્તર માટે ફરીવાર આપણને શું જોઈશે? તો કે વિગત અને રકમ રૂપિયા, એમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને મળે ફાળો. તો જો આપણે રકમમાં જોઈએ તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? ₹7.50 અને એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા છે? ₹3. તો વેચાણ કિંમત ₹7.50 અને ચલિત ખર્ચા છે ₹3. તો તમને એકમ દીઠ ફાળો મળે ₹4.50. બરાબર? તો આપણે અહીંયા સ્થિર ખર્ચા છે ₹11,25,000. પણ નફા જથ્થાના ગુણોત્તર માટે આપણે સ્થિર ખર્ચની હાલ જરૂર નથી. બરાબર? કારણ કે આપણે શું શોધવાનું છે? જે આપણને ફાળો આપ્યો છે એ વેચાણના કેટલા ટકા છે? એટલે કે ₹4.50 છે એ ₹7.50 જે વેચાણ કિંમત છે એના કેટલા ટકા થાય એ આપણે શોધવાનું છે, અને એને કહેવાય નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો 4.50 ભાગ્યા 7.50 ગુણ્યા 100 બરાબર 60%. તો નફા જથ્થાનો ગુણોત્તર આપણને મળે છે 60%. બરાબર? હવે આપણે આગળ જઈએ બીજા પોઈન્ટમાં. સમતૂર બિંદુ આપણે શોધવાનું છે એકમોમાં અને રૂપિયામાં. તો હવે આપણે સીધું જ સૂત્ર મૂકી દઈશું સમતૂર બિંદુનું, કારણ કે આપણે આગળ ગણતરી કરી લીધી છે. બરાબર? તો જો આપણે જેમ આગળ ગણતરી કરી છે એમ વેચાણ ₹7.50, બાદ ચલિત ખર્ચા ₹3 અને ફાળો ₹4.50 અને સ્થિર ખર્ચા ₹11,25,000. હવે આપણે સમતૂર બિંદુ શોધીએ
તો સમતૂર બિંદુ બરાબર કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. તો ₹11,25,000 ભાગ્યા ₹4.50. તો આપણને જવાબ એકમોમાં મળશે. તો 2,50,000 એકમો. હવે આપણે સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું છે. તો એમાં શું ચેન્જ આવે? તો કે ભાગાકારમાં એકમ દીઠ ફાળો છે એની જગ્યાએ શું આવશે? નફા જથ્થાનો ગુણોત્તર આવશે. તો આપણે સૂત્ર લખી દઈએ, કુલ સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો ₹11,25,000 ભાગ્યા 60%. જો આપણે હમણાં જ આગળ 60% શોધ્યા છે, અહીંયા નફા જથ્થાનો ગુણોત્તર, બરાબર? તો એને આપણે ધ્યાને લેવા પડે. તો આપણો જવાબ રૂપિયામાં આવશે, ₹18,75,000. બરાબર? જો ટેલી કરવું હોય તો થઈ જાય 2,50,000 એકમો ગુણ્યા વેચાણ કિંમત છે ₹7.50. ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવી જાય ₹18,75,000. તો આ રીતે સમતૂર બિંદુ તમે એકમોમાં અને રૂપિયામાં બંને રીતે શોધી શકાય. હવે આપણે ત્રીજા પોઈન્ટ તરફ જઈએ. તો છે ₹9,00,000નો નફો પ્રાપ્ત કરવા જરૂરી વેચાણ એકમોમાં અને રૂપિયામાં. બરાબર? તો અહીંયા આપણે સીધું સૂત્ર લખીશું, જરૂરી વેચાણ બરાબર કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. તો જુઓ, હવે આપણી પાસે કુલ સ્થિર ખર્ચા છે જ ₹11,25,000. અપેક્ષિત નફો એટલે આપણને હેડિંગમાં જ આપેલું છે, ₹9,00,000નો નફો પ્રાપ્ત કરવો છે. તો એ આપણા માટે અપેક્ષિત નફો છે ₹9,00,000. અને એકમ દીઠ ફાળો છે ₹4.50. તો આપણી પાસે ત્રણેય વિગત અવેલેબલ છે. તો 11,25,000 વત્તા 9,00,000 ભાગ્યા 4.50 બરાબર 4,50,000 એકમો. હવે આપણે રૂપિયામાં પણ શોધીશું આને જ. તો રૂપિયામાં આપણું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો ₹11,25,000 વત્તા ₹9,00,000 ભાગ્યા 60%. તો 20,25,000 ભાગ્યા 60% કરો એટલે તમારો જવાબ આવશે ₹33,75,000. બરાબર? અને હવે આપણે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ, ચોથો પોઈન્ટ. જો ₹15ની વેચાણ કિંમતે 6,00,000 એકમોનું વેચાણ કરવામાં આવે તો નફાની રકમ કેટલી? આપણે કોલમ બનાવી દઈએ, વિગત, એકમ દીઠ રૂપિયા અને કુલ રૂપિયા. ફરીવાર વિગતમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને ફાળો મળશે, બાદ સ્થિર ખર્ચા એટલે આપણને નફો મળશે. હવે વેચાણ કિંમત અહીંયા બદલાય છે. જો આપણે રકમમાં જઈએ તો તમને ખ્યાલ આવે કે આપણી વેચાણ કિંમત પહેલા કેટલી હતી? ₹7.50. હવે એની જગ્યાએ કેટલી થવાની છે? ₹15. પણ ચલિત ખર્ચા નથી બદલવાના, એ કેટલા રહેવાના છે? ₹3 જ રહેવાના છે. સ્થિર ખર્ચા કેટલા રહેવાના છે? ₹11,25,000 જ રહેવાના છે. બરાબર? તો આપણે એને ધ્યાને લઈએ તો એકમ દીઠ વેચાણ કિંમત ₹15 બાદ ચલિત ખર્ચા ₹3 એટલે હવે આપણને ફાળો મળશે ₹12.
બરાબર. હવે આપણે કુલના કોલમમાં આવી જઈએ તો ત્યાં વેચાણ લખીશું, કુલ વેચાણ. તો 6 લાખ એકમોનું આપણે વેચાણ કરવાના છીએ. તો 6 લાખ એકમ ગુણ્યા ₹15 એટલે આપણને 90 લાખ રૂપિયા મળે. બરાબર. અને ચલિત ખર્ચા આવશે 6 લાખ એકમો ગુણ્યા ₹3 તો 18 લાખ રૂપિયા આવશે. બેલેન્સ 72 લાખ રૂપિયા આવશે. અને સ્થિર ખર્ચા આપણને આપેલા જ છે ₹11,25,000 એટલે આપણને નફો મળશે 60,75,000. તો આપણને આ નફો મળે છે અને જે સ્થિર ખર્ચા છે આપણા એને એકમ દીઠમાં ફેરવી દઈએ તો શું કરવું પડે? તો ₹11,25,000 ભાગ્યા 6 લાખ એકમ કરવા પડે. બરાબર. તો 11,25,000 ભાગ્યા 6 લાખ કરીએ તો ₹1.875 આવે. તો આપણને એકમ દીઠ સ્થિર ખર્ચ મળે. એવી જ રીતે નફો આપણને આપેલો છે ₹60,75,000. તો એના ભાગ્યા 6 લાખ એકમ કરીએ તો એકમ દીઠ નફો આપણને મળે ₹10.125. તો જો અહીંયા તમને જવાબ આવી ગયો. અહીંયા તમને શું પૂછ્યું હતું? નફાની રકમ કેટલી? તો નફો કેટલો છે? ₹60,75,000. આ તમારો જવાબ છે. પણ આપણે અહીંયા સૂત્રની મદદથી પણ શોધવાનું. આ તો આપણે ટેબલમાં શોધી લીધું. બરાબર ને? પણ આપણે જે રીતે ટેબલમાં શોધ્યું એ જ રીતે સૂત્રની મદદથી પણ નીચે અલગથી બતાવવાનું. બરાબર. તો જો આપણે સૌપ્રથમ શું કર્યું? તો કે આપણે સૌપ્રથમ વેચાણ લખ્યું અને એમાંથી ચલિત ખર્ચા બાદ કર્યા. એટલે આપણને શું મળ્યું? ફાળો મળ્યો. તો આપણું પહેલું સ્ટેપ આ છે. તો આપણે શું શોધવાનું છે? પહેલું ફાળો શોધવાનો છે. તો કુલ ફાળો બરાબર કુલ વેચાણ મૂલ્ય માઇનસ કુલ ચલિત ખર્ચા. બરાબર. તો ₹90 લાખ માઇનસ ₹18 લાખ. તો બરાબર ₹72 લાખ. બરાબર. તો અહીંયા જે છે એ જ રીતે આપણે અહીંયા સૂત્ર બનાવીને લખી દીધું. બરાબર. હવે બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? તો કે 72 લાખ રૂપિયામાંથી ₹11,25,000 બાદ કર્યા. તો આપણને શું મળી ગયું? નફો મળી ગયો ₹60,75,000. તો આ જ વસ્તુ આપણે સૂત્રમાં લખવાની કે નફો બરાબર કુલ ફાળો માઇનસ કુલ સ્થિર ખર્ચા. તો બરાબર ₹72 લાખ માઇનસ ₹11,25,000. તો બરાબર ₹60,75,000 આવે. તો ખ્યાલ આવી જાય અહીંયા બધાને? ઓકે. તો હવે આપણે આગળ જઈએ દાખલા નંબર 4 તરફ. તો તમને નીચે વિગતો આપેલી છે. હાલનું ઉત્પાદન ₹2 લાખ અને એમાં કૌંસમાં તમને આપ્યું છે ₹10 એકમ દીઠ. એટલે તમને હાલનું ઉત્પાદન જો એકમોમાં શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો કે ₹2 લાખ ભાગ્યા ₹10 એટલે 20,000 એકમ આવે. બરાબર. પછી સ્થિર ખર્ચા છે ₹60,000. એકમ દીઠ ચલિત ખર્ચ છે ₹6. તમારે ગણવાનું છે 1 નફા જથ્થાનો ગુણોત્તર, 2 સમતૂટ બિંદુ, 3 સલામતી ગાળો અને ચોથો પોઈન્ટ છે ₹50,000 નફાએ જરૂરી વેચાણ. હવે જો આમાં ખાલી એક સલામતી ગાળો આપણા માટે અહીં નવું છે. બાકી 3 તો આપણે હમણાં પણ ગણ્યું છે. બરાબર. તો જો હવે આપણે સૌ પ્રથમ નફા જથ્થાનો ગુણોત્તર ગણીશું અને એમાં જો તમને વિગત જે અહીંયા છે બધી એને આપણે પહેલા લખી દઈએ. તો વિગત
એકમ દીઠ રૂપિયા અને કુલ રૂપિયા, અને એમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને ફાળો મળશે, બાદ સ્થિર ખર્ચા એટલે નફો મળશે. જો આપણે આ 5 લાઈનની બહાર જવાના જ નથી ક્યારે, બરાબર. હવે એકમ દીઠ વેચાણ કિંમત તમને આપેલી છે 10 રૂપિયા, ચલિત ખર્ચા પણ છે આપણી પાસે રૂપિયા 6, તો ફાળો મળે આપણને રૂપિયા 4, બરાબર. હવે એવી રીતે વેચાણ પણ આપણને આપેલું છે, કુલ વેચાણ રૂપિયા 2 લાખ, અને ચલિત ખર્ચા કેટલા આવે તો મેં તમને કીધું કે ઓરલી આપણે ગણ્યું કે ભાઈ રૂપિયા 2 લાખ ભાગ્યા રૂપિયા 10 એટલે 20,000 એકમ આવે, તો 20,000 એકમ ગુણ્યા એકમ દીઠ રૂપિયા 6 એટલે 1,20,000 રૂપિયા ચલિત ખર્ચા આવે, બરાબર. તો ફાળો આપણને મળશે 80,000 રૂપિયા. એમાંથી સ્થિર ખર્ચા 60,000 રૂપિયા જાય તો આપણને નફો મળે રૂપિયા 20,000. ફરી પાછું આપણે એકમ દીઠ પણ શોધી લઈએ. તો સ્થિર ખર્ચા રૂપિયા 60,000 છે, એને ભાગ્યા 20,000 એકમ કરીએ તો આપણને 3 રૂપિયા મળી જાય, અને નફામાં રૂપિયા 20,000 ભાગ્યા 20,000 એકમ બરાબર રૂપિયો 1 આપણો નફો આવે. તો એકમ દીઠ રૂપિયો 1 નફો છે, અને કુલ રૂપિયા 20,000 નફો છે, બરાબર. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો હવે આપણે પહેલું શોધીશું નફા જથ્થાનો ગુણોત્તર. તો સૂત્ર છે એનું ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો હવે જોઈને જ લખવાનું છે. જો ફાળો કેટલો છે રૂપિયા 4 ભાગ્યા વેચાણ કિંમત છે રૂપિયા 10 અને ગુણ્યા 100, બરાબર. તો આપણે જોઈ લઈએ. તો રૂપિયા 4 ભાગ્યા રૂપિયા 10 ગુણ્યા 100 એટલે 40% આવે. તમે અહીંયા રૂપિયા 80,000 ભાગ્યા રૂપિયા 2 લાખ ગુણ્યા 100 કરો તો પણ આ જ જવાબ આવે 40%. એટલે એકમ દીઠ લો અથવા તો કુલ રૂપિયા લો, બંનેમાં જવાબ સરખો જ આવવાનો છે. હવે બીજું આપણે શોધવાનું છે સમતૂર બિંદુ. સમતૂર બિંદુ માટે આપણું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. હવે આપણી પાસે કુલ સ્થિર ખર્ચા તો છે જ રૂપિયા 60,000, અને એકમ દીઠ ફાળો રૂપિયા 4, તો એ આપણે હમણાં જ જોયું. તો અહીંયા એકમ દીઠ ફાળો રૂપિયા 4 અને આપણા સ્થિર ખર્ચા છે રૂપિયા 60,000, બરાબર. તો 60,000 ભાગ્યા 4 કરીએ તો આપણને 15,000 એકમ મળે. જો આપણે રૂપિયામાં સમતૂર બિંદુ શોધવું હોય તો આપણે શું કરીશું, તો કે રૂપિયા 60,000 ભાગ્યા 40%, એટલે કે કુલ સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. આપણે બીજું સૂત્ર વાપરીશું અને આપણને રૂપિયામાં જવાબ મળી જાય. તો રૂપિયા 60,000 ભાગ્યા 40% કરો એટલે રૂપિયા 1,50,000 તમને મળે. તો જુઓ ટેલી પણ થઈ જાય. 15,000 એકમ અને વેચાણ કિંમત કેટલી હતી રૂપિયા 10, તો 15,000 એકમ ગુણ્યા રૂપિયા 10 કરીએ તો રૂપિયા 1,50,000 આવી જાય. પછી આપણે ત્રીજું શોધવાનું હતું સલામતી ગાળો. સલામતી ગાળો એટલે શું, તો કે આપણને ખબર છે કુલ વેચાણ મૂલ્ય માઇનસ સમતૂર બિંદુએ વેચાણ, બરાબર. તો જો સમતૂર બિંદુએ વેચાણ તો છે જ આપણી પાસે રૂપિયા 1,50,000, અને કુલ વેચાણ કેટલું છે, તો કે કુલ વેચાણ છે આપણી પાસે રૂપિયા 2 લાખ, બરાબર. તો 2 લાખ રૂપિયા માઇનસ સમતૂર બિંદુએ વેચાણ રૂપિયા 1,50,000. જો આપણે લખીએ રૂપિયા 2 લાખ માઇનસ રૂપિયા 1,50,000. સલામતી ગાળો આપણને મળી જાય રૂપિયા 50,000, બરાબર.
હવે આપણે છેલ્લો પોઈન્ટ, ચોથો પોઈન્ટ જોઈ લઈએ. તો ₹50,000ના નફાએ જરૂરી વેચાણ. તો અહીંયા આપણે જરૂરી વેચાણનું સૂત્ર મૂકીશું. કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. હવે સ્થિર ખર્ચા તો છે જ આપણી પાસે ₹60,000. અપેક્ષિત નફો ₹50,000 છે આપણી પાસે, અને એકમ દીઠ ફાળો ₹4 છે. તો ₹60,000 વત્તા ₹50,000 ભાગ્યા 4 એટલે ₹1,10,000 ભાગ્યા 4 કરીએ તો 27,500 એકમો આવે. બરાબર. અને જો આપણે રૂપિયામાં શોધવું હોય કે કેટલું વેચાણ જરૂરી છે, તો આપણા સૂત્રમાં શું ચેન્જ કરવાનો છે? તો કે ભાગાકારમાં એકમ દીઠ ફાળો છે એની જગ્યાએ નફા જથ્થાનો ગુણોત્તર લખવાનું છે. તો આપણું સૂત્ર બની જાય જરૂરી વેચાણ રૂપિયામાં બરાબર કુલ સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો હવે નફા જથ્થાનો ગુણોત્તર 40% છે, આપણને ખબર જ છે. તો ₹60,000 વત્તા ₹50,000 ભાગ્યા 40%, તો બરાબર ₹2,75,000 જવાબ આવે. If you like this video, then like, subscribe and press bell icon.